કે જંજક જંજક જાજ કિન કિન મંજીર નું બાજ કિટ દિન નગાર ધમક ધમ ધમાકે છુમક છુમક છુમ છુમાટ ઝાલર જમ જમ જમાટ ઘુકર ગમ ગમ ગમાટ ઘમક ઘમ ઘમાકે કટી તટ તટ લટકી લટકી ફરગટ ઘટ નચકી નચકી નિરખત નુર મુચકી મચકી લચકી મચકી લાટે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાજ શંકર મહારાજ નાજ તાંડવ નાચે જી હોજી શંકર મહારાજ નાજ તાંડવ નાચે. એ તાંડવનો રમનારો એવો નટેશ્વર ભગવાન ભોળોનાથ, એ ભોળોનાથનું એક ભવ્યાતિ ભવ્ય મંદિર એટલે દાહોદ પાસે આવેલું આ બાવકા મહાદેવનું મંદિર, ઇતિહાસની ચાડી ખાતું એવું આ મંદિર એટલે બાવકા મહાદેવનું મંદિર. આવો આજે બાવકા મહાદેવના દર્શન કરીએ અને ધન્યતા પ્રાપ્ત કરીએ. દ્રશ્ય જોઈને જ પૌરાણિકતાનો અહેસાસ થઈ જાય. કલાકૃતિ એટલી પ્રાચીન છે કે ભારતના અમૂલ્ય વારસાનો ભાગ આ મંદિર છે. કલાકૃતિના અદ્ભુત વારસા સમાન આ મંદિર દાહોદથી 10 થી 12 કિલોમીટર દૂર આવેલ બાવકા ગામે આવેલ છે. પૂર્વ ગુજરાતમાં આ શિવાલય સૌથી ઐતિહાસિક માનવામાં આવે છે. લોકવાયકા મુજબ સિદ્ધરાજ જયસિંહ જ્યારે મળવા પર વિજય હાંસલ કરવા જતા હતા ત્યારે આ સુંદર મંદિરનું અહીં બાવકા ખાતે નિર્માણ કરાયું હતું. આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આવા માત્ર 4 જ મંદિર આવેલા છે જેની અદ્ભુત કલાકૃતિ તેની ઓળખ છે. બાવકા ઉપરાંત મોઢેરા, શામળાજી અને ગળતેશ્વરમાં આવા ઐતિહાસિક મંદિર આવેલા છે. બાવકા ગામે મહાદેવનું આ મંદિર ભારતીય સ્થાપત્ય કળાનો અદ્ભુત નમૂનો છે. આ મંદિર એટલું કલાત્મક છે કે અહીં શિવભક્તોની સાથે સ્થાપત્ય રસિકો અને વિદેશી લોકો પણ અહીં દર્શન માટે આવતા હોય છે. આ બાવકાનું મંદિર છે આપણે આ સતયુગના ટાઈમનું છે અને લોકો આને માને છે અને દર સોમવારે શ્રાવણમાં દર સોમવારે ભીડ થાય છે. અહીંયા સિદ્ધરાજ જયસિંહના ટાઈમથી જૂનું બહુ પુરાણું મંદિર છે અને શ્રાવણ મહિનામાં પબ્લિક ઘણી આવે છે અને માનતાઓ પૂરી થાય છે. માલવા જીતવા માટે નીકળેલા સિદ્ધરાજ જયસિંહ કદાચ સમય અભાવના લીધે એ વખતે મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરી શક્યા ન હોવાથી કેટલીક સુંદર સ્થાપત્યવાળી કલાકૃતિઓ મંદિર પાસે આજે પણ જેમની તેમ પડેલી દેખાય છે. દાહોદથી ભૂપેન્દ્ર ચૌધરી સાથે દિલીપ ત્રિવેદી, GSTV. ભારતના આ ભવ્યાતિ ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા શિવાલયના દર્શન કર્યા બાદ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક નાનકડો બ્રેક. જટાટવી